આંદોલન વધુ વેગવંતુ બન્યું છે અને 100 ગામમાં ભાજપના નેતાઓના પ્રતિબંધના પોસ્ટર્સ લાગ્યા છે। મંત્રી કાંતિ અમૃત્યાના ગામમાં પણ પોસ્ટર લાગ્યા છે। જયંતિ કવાડિયાના ગામમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે। તો પૂર્વ સાંસદ એવા મોહન કુંડારિયાના ગામમાં પણ પોસ્ટર્સ લાગ્યા। વીજ પોલ મુદ્દે ખાનગી કંપની સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, હવે તો ધારાસભ્યો, નેતાઓ, સાંસદોના ગામમાં આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પોસ્ટર્સ પર? પ્રીતિ, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના જેતપર ગામે છેલ્લા 3 માસથી વીજપોલના વળતરને લઈ આંદોલન ચાલી રહ્યા છે અને આંદોલનને ગુજરાતભરના ખેડૂતો સમર્થન કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય નેતાઓ પણ મોરબી પહોંચી રહ્યા છે અને સભા ગજવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં બેનર લાગી ચૂક્યા છે અને 100 થી વધુ ગામોમાં આ બેનર લગાવવામાં આવે છે। બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી આવે છે અને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત માંગવા આવવું નહીં, તેને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવે છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા છે, જેનું ગામ છે જેતપર ગામથી જ આંદોલન શરૂ થયું છે। આ આંદોલન હવે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામ છે ત્યાં પણ બેનર લગાવવામાં આવે છે। આ ઘનશ્યામગઢ ગામ છે ત્યાં પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયાનું ગામ છે અને સાથે હવે નીચી મંડળ એટલે કે પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના ગામ જે નીચી મંડળ છે ત્યાં પણ બેનર લગાવવામાં આવ્યું છે। એટલે લગભગ 100 જેટલા ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગે છે। એટલે ભાજપના જે નેતાઓ જે ચૂંટાઈને આવે છે તેઓના ગામમાં હવે જો આ પ્રવેશબંધીના બેનરો લાગતા હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ બેનરો લાગવા છતાં પણ હજી ખેડૂતોને ક્યારે ન્યાય મળશે અને યોગ્ય વળતર મળશે તે જોવાનું